નમસ્તે, જય હિન્દ, જય મા ભારતી દર્શક મિત્રો. નાના માણસોની મોટી ચેનલ ટોપ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. ફરીથી રવિવાર, રજાનો દિવસ, ફરીથી આપણા એ જ વક્તા પારુલબેન દેસાઈ. ટોપિક આજની સળગતી સમસ્યા સ્વાસ્થ્ય એટલે કે હેલ્થ. મારી ઓફિસમાં અથવા તો મારી સ્કૂલમાં અથવા તો મારી કોલેજમાં હું જ્યાં જ્યાં પણ ગયો ત્યાં મોટાભાગના એમ્પ્લોઈઝ, વિદ્યાર્થીઓ દિવસના સમયમાં પણ બગાસા ખાતા હોય છે, સુસ્ત અવસ્થામાં હોય છે, સારી ઊંઘ નથી થતી. આજે આવો જ એક સળગતો ટોપિક લઈને આપણે આવ્યા છે દર્શક મિત્રો. આજના જમાનામાં માણસ પાસે ભૌતિક સુવિધા ઘણી બધી છે. પૈસા આવી ગયા, મોબાઈલ, કાર, વિવિધ પ્રકારના ગેજેટ્સ આવી ગયા કે જેમણે શારીરિક શ્રમ ઘટાડી દીધો. અનેક બીમારીઓ પણ આવી ગઈ. તો આજે આપણે પારુલબેન દેસાઈ સાથે અહીંયા આપણી સ્ટુડિયોમાં બિરાજમાન છે પારુલબેન. એમણે ગયા વખતે યોગ વિશે ખૂબ સારી એવી માહિતી આપણને આપેલી હતી. આપ સૌ પારુલબેનથી પરિચિત છો જ, મૂળ રાજકોટના જ છે. ઘણી બધી ઓળખાણો છે એમની, શિક્ષક તરીકેની, યોગા ટીચર તરીકેની, સામાજિક કાર્યકર તરીકેની, મોટિવેશન સ્પીકર તરીકેની ઘણી બધી ઓળખાણો છે. તો પારુલબેન, આપનું સ્વાગત છે. ફરીથી એમનો આભાર માનો કે રવિવારે આપણા માટે સમય કાઢ્યો, એ પણ એવા સમયે કે જે રાજકોટ માટે સુવાનો સમય હોય છે 1 થી 4. સૌ પ્રથમ તો દર્શક મિત્રો, આપણા આ જે વિડીયો છે, વિડીયોનું ટાઇટલ છે ઊંઘનું મહત્વ. અમે આવા નવા વિચિત્ર અને અતરંગી ટોપિક લઈને આપની પાસે આવીએ છીએ કે ઊંઘનું મહત્વ. ઊંઘ એટલે શું? પારુલબેન, હું આપને પહેલો જે પ્રશ્ન પૂછીશ કે ઊંઘ એટલે શું, અમારા દર્શક મિત્રોને જણાવો. ઊંઘ એટલે કોઈ પણ શરીરને આરામ આપવા માટેની જરૂરી બાબત. એ બાળક હોય, વૃદ્ધ હોય, યુવાન હોય, વિદ્યાર્થી હોય, કોઈ વ્યવસાયકાર હોય, કોઈ પણ, દરેકને માટે આંખો બંધ કરી અને કોઈ એક કહી શકાય કે નિર્વિચાર સ્થિતિમાં જઈ અને પૂરા શરીરને આરામ આપવો એ ઊંઘ છે. એટલે આપણા કોઈ પણ માણસ માત્ર માટે ઊંઘ ખૂબ જરૂરી છે. કોઈ બાળક છે કે જે નવજાત છે તો એમને માટે 14 થી 17 કલાક ઊંઘવું એ જરૂરી છે. આપણે એવું કહીએ છીએ કે બાળક જેટલું વધારે સૂશે એટલું વધારે એ લોહી લેશે, એટલે કે એનો વિકાસ ઊંઘમાં થાય છે. એનાથી થોડું મોટું થાય એટલે ઊંઘ ઘટે, ઉંમર વધે એમ ઊંઘ ઘટે. અને એક એડલ્ટ, એક પુખ્ત વયની વ્યક્તિ માટે આશરે 7 થી 8 કલાકની સાઉન્ડ સ્લીપ, કે જેને ગાઢ નિંદ્રા કહેવાય, એ જરૂરી છે. એનાથી ઉંમર વધારે થતા 70-80 તો ઊંઘનું પ્રમાણ ઘટી જાય તો એ પણ નોર્મલ જ કહી શકાય, એ કોઈ રોગ ન કહી શકાય. એટલે ઊંઘ છે એ કહી શકાય કે એક માનવી માટે સંપૂર્ણ આરામ, શરીર અને મન બંનેને આરામ આપવા માટેની શ્રેષ્ઠ પ્રક્રિયા એ ઊંઘ છે. ઓકે દર્શક મિત્રો, ખૂબ સારી વ્યાખ્યા કીધી આપણને પારુલબેને કે ઊંઘ એટલે શું. બરોબર છે પારુલબેન, આપણે કોઈ પણ વસ્તુ છે, આપણે ગયા વિડીયોમાં પણ દર્શક મિત્રો કીધું હતું કે શું કરવું ને શું ન કરવું એનું જીવનમાં ઘણું મહત્વ હોય છે. તો આપણે કોઈ પણ વસ્તુ સારી ગ્રહણ કરવી જોઈએ. જેમ કે પાણી છે તો સારું પીવું જોઈએ, હવા છે તો સારી શ્વાસમાં લેવી જોઈએ, કોઈ ખાદ્ય પદાર્થ છે તો સારા ખાદ્ય પદાર્થ ખાવા જોઈએ અથવા તો જમવા જોઈએ. એવી જ રીતે પારુલબેન, સારી ઊંઘ કોને કહેવાય? સારી ઊંઘના લક્ષણો શું છે? ખૂબ સરસ સવાલ છે. સારી ઊંઘ સમયસર, એક નિયમિત સમયે નિંદર આવી જાય અને એ નિંદર પૂરા શરીર અને મનને આરામ આપ્યા પછી આપમેળે ખુલી જાય, એ સારી ઊંઘ છે. જે માટે કોઈ પણ પ્રકારના પ્રયત્નો કરવા ન પડે. ઊંઘ લાવવા માટેના પણ નહીં અને ઊંઘ ઉડાડવા માટેના પણ નહીં, એ સારી ઊંઘ છે. એટલે એવું કહી શકાય કે આપણું એક બોડી ક્લોક છે.
આપણી શરીરની એક કહી શકાય કે જૈવિક ઘડી છે. તો એ જૈવિક ઘડીમાં એક ગોઠવાઈ ગયેલો સમય હોય ઊંઘ માટેનો, એ જો નિયમિત હશે તો એ સારી ઊંઘ આપશે જ. જી દર્શક મિત્રો, જવાબનો ટૂંકસાર એવો કહી શકાય કે એક ગોઠવાઈ ગયેલી ઊંઘ, હું આજે 11 વાગે સૂતો, કાલે 12 વાગે સૂ, પરમ દિવસે 2 વાગે સૂ, ક્યારેક 8 વાગે સૂ, તો એ રીતે તમારી જે સ્ટ્રેન્થ છે, કોઈ પણ પ્રવૃત્તિમાં મિત્રો સાતત્ય ખૂબ જરૂરી છે. કહેવાય છે ને પ્રવૃત્તિનું સાતત્ય, એ વાત છે. હવે પારુલબેન, આપણે ઊંઘની વ્યાખ્યા સમજી, ઊંઘનો અર્થ જાણ્યો, સારી ઊંઘ એટલે શું, એના લક્ષણો શું છે એ પણ આપણે જાણીએ, બરોબર છે. હવે સારી ઊંઘ માટે કયા નિયમોનું પાલન કરવું જોઈએ? દર્શક મિત્રો, જીવનની અંદર કોઈ પણ કાર્ય હોય, સારું ખરાબ, ખરાબ કામમાં પણ નિયમો હોય છે, સારા કામમાં પણ નિયમો હોય છે. નિયમ વગર બધું નકામું છે. તો પારુલબેન, સારી ઊંઘ માટે શું નિયમો પાડવા જોઈએ અથવા તો શું પગલાં લેવા જોઈએ? તંદુરસ્તી માટે ઊંઘ જરૂરી છે જી અને સારી ઊંઘ જરૂરી છે. જી તો સારી ઊંઘ માટે 10:15 થી 10:30 રાતના એ પરફેક્ટ ટાઈમ છે. કહી શકાય કે એ સમય એટલે ગ્રેવિટેશનલ ફોર્સ, પૃથ્વી જે છે એ પોતાનું એક ગુરુત્વાકર્ષણ બળ સાથે કામ કરે છે, અને આપણે જ્યારે એ સમયે ઊભા છીએ તો ઊભેલી વ્યક્તિને એ વધારે ત્યારે ખેંચાણ આવશે. એની બદલે જો શરીર સૂતેલું હશે તો એનો ફોર્સ જે છે એ ઇક્વલી કહી શકાય કે ડિવાઈડ થઈ જશે, ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. એટલે 10:30 સુધીમાં આપણે 10:15 થી 10:30 સુધીમાં આપણે બેડ પર લાઈ ડાઉન થઈ જવું જોઈએ, અને 10:30 થી 5 મિનિટની અંદર નીંદર આવી જવી જોઈએ. એ આદર્શ ઊંઘ છે. અને 7 કલાક, વધારેમાં વધારે 8 કલાકની ઊંઘ એ કોઈ પણ પુખ્ત વ્યક્તિ માટે અથવા તો વિદ્યાર્થીઓ માટે પૂરતી છે. જી પારુલબેન, આપે ઊંઘનો સમય કીધો, બરોબર છે, સારી ઊંઘના લક્ષણો છે. હવે મોબાઈલનો ઉપયોગ અને ઊંઘ, મોબાઈલનો ઉપયોગ દર્શક મિત્રો, આજે મોબાઈલ એડિક્શન જેને કહેવાય છે, મોબાઈલની કુટેવ, એમ કહી શકાય કે મોબાઈલ વ્યક્તિના જીવનનો ભાગ બની ગયો છે. હકીકતમાં ઘણા એવા પણ વ્યક્તિઓ છે કે જે બહુ મોટો વહીવટ, બહુ મોટો બિઝનેસ કરતા હોય છે, પણ એ પણ મોબાઈલનો સીમિત ઉપયોગ કરતા હોય છે. એવું કેમ કે મોબાઈલનો સાચો ઉપયોગ કરતા હોય છે. તો મોબાઈલના ઉપયોગ અને ઊંઘને શું લાગે વળગે છે તમારા મત પ્રમાણે, અને કેવી રીતે એ મોબાઈલનો ઉપયોગ આપણી ઊંઘને અસર કરે છે, આડઅસર કરે છે? બસ, આડઅસર શબ્દ વાપરીશ. સાચો શબ્દ આડઅસર જ છે. કારણ કે મોબાઈલ, આપણને સૌને ખ્યાલ છે કે મોબાઈલમાં એક લાઇટ હોય છે. આપણા રૂમની લાઇટ બંધ થઈ ગયા પછી પણ આપણે મોબાઈલને ચાલુ રાખીએ છીએ, એટલે મોબાઈલમાંથી નીકળતા જે રેસ છે, રેડિયેશન્સ છે, એ આપણી આંખોને નબળી પાડે છે. એને કારણે એવું થાય છે કે શરૂઆતમાં આપણને રાત્રે નીંદર આવતી નથી, એટલે રાતના આપણે 1:30, 2, ઘણી વખત આપણે જોયું હશે કે ઘણા લોકો ચેટિંગમાં, ઘણા લોકો વાતોમાં, ઘણા લોકો કોઈ પણ પ્રકારની કોઈ સિરિયલ જોવામાં, અથવા તો જે બધા અત્યારે વધારે વેબસાઇટ ને બધું જોતા હોય છે, વેબ સિરીઝ જોતા હોય છે, એમાં સમય પસાર કરતા હોય છે, અને પછી એમને નીંદર નથી આવતી. એટલે સ્વાભાવિક આંખો ખૂબ થાકી ગઈ છે, એટલે મગજ ખૂબ થાકી ગયું છે, એટલે નીંદર નથી આવતી. અને પછી જ્યારે નીંદર આવે છે એ ખૂબ મોડી નીંદર આવે છે, અને સવારે વિદ્યાર્થી હોય, ગૃહિણી હોય, ઓફિસમાં કોઈ જોબ કરતું હોય, વ્યવસાયકાર, બિઝનેસમેન, દરેકને એક નિશ્ચિત સમયે પોતાના કામ પર લાગવાનું હોય છે, અને એ સમયે એ ડ્રાઉઝીનેસ ફીલ કરે છે, એટલે કે નીંદર ફીલ કરે છે, એને બગાસા આવે છે, એને સુસ્તી લાગે છે, એનું શરીર કળતર પામે છે, કોઈ પણ રીતે એનું શરીર અને મન બધું જ થાકેલું હોય છે. એટલે એ જ્યારે ઉઠે
ત્યારે આરામ કરીને ઉઠે અને જે ફ્રેશનેસ હોય, તાજગી હોય, જી. એ અનુભવતા નથી. બરોબર છે. આ રીતે મોબાઈલ ખૂબ 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 આડઅસર પેદા કરે છે ઊંઘ માટે. એ શરૂઆતમાં તમને અનિદ્રા લાવી દે તો ક્યારેક તમને એ અતિ નિંદ્રા પણ લાવી દે. એ પ્રકારે મોબાઈલના રેઝ, રેડિયેશન્સ, એનો અવાજ, એ બધું મગજને અસર કરે છે. જી. એટલે એ રીતે એ નુકસાનકારક છે. પારુલબેન, રાતે સૂતા પહેલા કેટલા સમય પહેલા મોબાઈલનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ? દાખલા તરીકે હું 11 વાગે સુવા જાઉં છું રોજ રાતે. ચાલો, મારું એક શેડ્યુલ ફિક્સ થઈ ગયું, રોજ રાત્રે 11 વાગે સુઈ જવાનું. તો રાત્રે સૂતા પહેલા કેટલા સમય પહેલા મારે મોબાઈલનો ઉપયોગ બંધ કરી દેવો હિતાવહ રહેશે? આશરે 40 મિનિટથી લઈને 1 કલાક. કારણ કે આ 1 કલાકમાં થોડું મનન ચિંતન મંથન કરીએ અને સાથે સાથે ઊંડા શ્વાસ ભરીએ, છોડીએ, એ બધું કરીએ. ઓમકાર બોલીએ, કોઈ સારું પ્રેરણાત્મક વાંચન પુસ્તકનું કરીએ કે જેમાં પાના ફેરવવાના છે. જી. કારણ કે મોટા ભાગે લોકો હવે વાંચન કરે છે પણ મોબાઈલમાં કરે છે, તો અગેન એની લાઇટ્સ છે અને એ ડિસ્ટર્બ કરશે. એટલે એ રીતે કહીએ તો 40 મિનિટથી 1 કલાક પહેલા મોબાઈલને બહાર મૂકી દેવો જોઈએ, અથવા રાખો છો તો બિલકુલ નજીક માથા પાસે ન રાખવો. એમને થોડો 3 થી 5 ફૂટ દૂર રાખવો જી. કે જેથી કરીને એના રેડિયેશન્સ કે એ ક્યારેક કોઈનો કોલ આવે અથવા તો કોઈ મેસેજ આવે અને એની નોટિફિકેશનના ટોન વાગતા હોય તો એ આપણને ના સંભળાય. હું એક વાત ચોક્કસ કહીશ કે આપણા ઊંઘ માટે, આપણા શરીર મન માટે, આપણા સ્વાસ્થ્ય માટે એક નિયમ એ પણ હોવો જોઈએ કે આપણને કોઈ રાત્રે 10 વાગ્યા પછી ફોન નહીં કરે. હા, ઇમરજન્સી છે, ચોક્કસ રાતના 12 વાગે પણ કરે, 2 વાગે પણ કરે, અને આપણને હકથી કોઈ પણ વ્યક્તિ એ રીતે ઉઠાડી શકે. પણ સામાન્ય નિયમ એ હોવો જોઈએ કે મારો મોબાઈલ 10 વાગ્યા પછી રિસીવ નહીં થઈ શકે અને 10 વાગ્યા પછી હું મોબાઈલમાં મેસેજીસ નહીં જોઈ શકું. તો મને અતિ કોઈ ઇમરજન્સી હોય તો જ મને કોલ કરવા વિનંતી, એવું આપણે આપણા પરિવારોમાં ને બધાને કહી દેવું જોઈએ. જી. પારુલબેન, આપણે ઘણી બધી વાતો કરી, બરોબર છે. આજે એક દૂષણો વિશે દર્શક મિત્રો આપને પણ પરિચિત કરીશ, આપ સૌ પણ એમાં ભાગ લેતા હશો, બરોબર છે. અચ્છા પારુલબેન, એક ક્રેઝ યુવાનોમાં છે, ખાસ તો રાજકોટમાં ને બધો સેટરડે અથવા તો કોઈ પણ દિવસે નાઇટ આઉટમાં, તમને ખ્યાલ હશે, આપણે લોકો એને નાઇટ આઉટ શબ્દ કરીએ છીએ કે રાત્રે 10-11 વાગે સૌ બધા ભેગા થાય અને સવાર સુધી બેસતા હોય છે. એમાં રાત્રે 2 કે 3 વાગે જમતા હોય છે, નાસ્તો કરતા હોય છે, જેમાં મોટા ભાગની તળેલી વસ્તુ હોય છે, જેમ કે ગાંઠિયા છે, ચિપ્સ છે, કે બીજા કોઈ બી ફૂડ છે, પીઝા છે, કે કોઈ ભારે ખોરાક છે. તો આ વાત કેટલી યોગ્ય છે આપણી પાચન પ્રક્રિયા માટે? કેમ કે શનિવારથી રવિવાર હું સવાર સુધી જાગું, બેસું, બરોબર છે, પછી રવિવારે હું આખો દિવસ સૂવું, પછી રવિવારે પાછો સાંજે બહાર જાઉં અને રાતે પાછો મોડે સૂવું, તો જે આખું જે ચેનલ આપણી ડિસ્ટર્બ થાય છે એ કેટલી નુકસાનકારક છે. આ ખાસ તો યુવા દર્શકો આ સવાલનો જવાબ ખાસ સાંભળે. ક્યારેક આવું નાઇટ આઉટ સારી વાત એટલા માટે કરી શકાય કે માણસ છીએ, જીવનમાં કંઈક અલગ કરવું છે, ક્યારેક એવી રીતે કરો એ બરાબર છે, પણ દર શનિવારે રવિવારે આ રૂટીન ના બનવું જોઈએ. માત્ર 22 થી 24 વર્ષના અથવા એનાથી પણ નાના એ બધાને અત્યારે હાઈ બીપી આવે છે, એ લોકોને હાર્ટ એટેક આવે છે, એ લોકો ઓચિંતા જ બ્રેઇન સ્ટ્રોકનો ભોગ બને છે. તો આ બધું જ આ પ્રકારની ખોટી જીવનશૈલીના કારણે છે. કદાચ વેકેશન છે, એકાદ દિવસ 2-3 મહિનામાં એક વખત આવું કરશો તો ચાલશે, શરીરને પણ અલગ કંઈક વાંધો નથી. પણ દર શનિવારે, દર રવિવારે આ રીતનું રૂટીન હશે તો આખું જીવનશૈલી જ ડિસ્ટર્બ થશે. કારણ કે રવિવાર આવી રીતે ગયો એટલે સોમવાર પણ આવી જ રીતે જવાનો, એ થાકમાં, સુસ્તીમાં જશે.
પછી વળી પાછું બીજો દિવસ તો છે જ આપણે કરવાનું કામ, એટલે વળી એ પણ એ દિવસ જશે અને ધીરે ધીરે એમ કહી શકાય કે એ કાં તો અતિનિદ્રાનો ભોગ બનશે અથવા તો અનિદ્રાનો ભોગ બનશે. અને એ બંને બાબત ડિપ્રેશન લાવે છે અથવા ડિપ્રેશનમાં છે એટલા માટે આવી રીતે અનિદ્રા અને અતિનિદ્રા થાય છે. પછી એના પગલે હાઈ બીપી, ડાયાબિટીસ, વજન વધવું, એ બધી જ બીમારીઓ થશે. એનાથી આગળ જતા કિડનીની બીમારીઓ થશે. એટલે જે યુવાનોમાં અત્યારે આપણે છાસવારે જોઈએ છીએ કે 23 વર્ષના યુવાનને હાર્ટ એટેક આવી ગયો અને એમનું મૃત્યુ થયું, અથવા તો એમને બ્રેન સ્ટ્રોક આવી ગયો, તો એ બધું જ આવી ખોટી જીવનશૈલીના કારણે છે. જી, ખૂબ સરસ વાત પારુલબેન આપે કરી. આ સવાલ ખૂબ મહત્વનો હતો, કેમ કે આજના યુવાનોમાં એક તો સ્વાસ્થ્ય તો છે જ, પરંતુ પછી વ્યસનની એન્ટ્રી થાય છે. ધીમે ધીમે દાદાગીરી, ગુંડાગીરી. અમદાવાદમાં થોડા સમય પહેલા કાર અકસ્માત થયો હતો, જે બરોબર છે, તો એમાં નાઇટ આઉટ પણ ક્યાંક ને ક્યાંક રીતે જવાબદાર હતો. મા બાપે પણ આ વાત ઉપર ધ્યાન આપવું જોઈએ કે એમના સંતાનો થોડાક મા બાપના ડરમાં પણ રહેવા જોઈએ. ક્યાં જાય છે, કોની સાથે જાય છે, બરોબર છે, એ વાત પણ ખૂબ મહત્વની છે. પારુલબેન, એક છેલ્લો સવાલ પૂછી શું આપને કે ઘણા લોકોને સૂતા પહેલા સ્નાન કરવાની ટેવ હોય છે, તો શું આ વાત યોગ્ય છે ને? જો સ્નાન કરીને સૂવું જોઈએ તો કેવા પાણીથી સ્નાન કેવું કરવું જોઈએ, ઠંડા કે ગરમ પાણીથી? તો આના વિશે અમારા દર્શક મિત્રોને થોડી માહિતી આપશો? ચોક્કસ. સામાન્ય રીતે સવારે આપણે જ્યારે પણ સ્નાન કરીએ છીએ એ આપણે આપણી સુસ્તી દૂર કરવા માટે કરીએ છીએ, અને રાત્રે આપણે આખા દિવસનો થાક દૂર કરવા માટે કરીએ છીએ. તો રાત્રે જ્યારે પણ આપણે સ્નાન કરીએ છીએ ત્યારે હુંફાળું ગરમ પાણી લેવું અને એમાં થોડું મીઠું નાખી દેવું. દિવસે પણ નાખી જ શકાય, પણ રાત્રે આ રીતે થોડું મીઠું નાખી અને સ્નાન લીધા પછી 2 કલાકે સૂવું જોઈએ. સ્નાન લઈને તરત જ સૂવાની રીત પણ થોડી સારી એટલા માટે ના કહી શકાય કે પછી થોડું ફ્રેશ થઈ ગયા હોય, તાજગી અનુભવાતી હોય તો નીંદર ન આવે એવું પણ બને, અને પછી એને કારણે થોડી મોડી નીંદર આવે અને એ બધું ડિસ્ટર્બ થાય. એટલે મીઠું નાખી અને ચોક્કસ કરી શકાય એવી રીતે. અને સ્નાન લેવાથી શરીર હળવું ફૂલ બની ગયું હોય છે, એટલે પણ નીંદર સારી આવી શકે છે. એ રીતે એમાં કોઈ કહી શકાય કે મુશ્કેલી નથી. ખૂબ ખૂબ આભાર આપનો પારુલબેન. આપણે ઊંઘ વિશે ખૂબ જ માહિતી અમારા દર્શક મિત્રો સાથે શેર કરી. દર્શક મિત્રો, હજી આવો જ એક બીજો વિડીયો ઊંઘ ઉપર જ અમે લઈને આવી રહ્યા છીએ, આનાથી પણ વધારે ઊંડાણપૂર્વકનું, કે સારી ઊંઘ વિશે તો અમે ચર્ચા કરી. આજે યુવાનો, વૃદ્ધો કે કોઈ પણ પ્રકારની ઉંમરના વ્યક્તિઓ ઊંઘમાં પણ અનેક પ્રકારના વિચારો કરતા હોય છે. ઘણા ઊંઘમાં આગલા દિવસનું આયોજન કરતા હોય છે. તો એ વિચારોમાંથી કેવી રીતે બહાર નીકળવું? એવા વિચારો ન આવે. તમે કોઈ પણ પ્રકારના ટેન્શનમાં હોય, કોઈ પણ પ્રકારના દબાણમાં હોય, છતાં પણ સારી ઊંઘ કેવી રીતે લઈ શકો, એ માટે અમે બીજો વિડીયો લઈને આવતા રવિવારે આપની સમક્ષ હાજર થઈશું. તો અમારી સાથે જોડાયેલા રહેજો. ખાસ તો દર્શક મિત્રો, આ વિડીયોને શેર કરજો, એટલા માટે કે યુવાનોમાં અને સમાજમાં જાગૃતિ ફેલાય. અને આ વિડીયોમાં અમારે શું સુધારા કરવાની જરૂર છે એના વિશે તમે જરૂરથી કોમેન્ટ કરજો, તમારા સૂચનો આપજો. અમે આપના સૂચનોની રાહ જોઈશું. જય હિન્દ, જય મા ભારતી મિત્રો.